અશોક, હા ક્યારની તે મને અહીંયા બોલાવીશ ને મારે એટલા બધા કામ પડ્યા છે. શું છે વાત કહીશ મને? બા, વાત એમ છે કે આ હવે તમને ખબર છે ને કે કાંઈક ધંધો તો નવો કરવી તો આપણે આગળ જાવી. તો હું બા એમ વિચારું છું કે આપણા ભાગમાં જે જમીન આવી છે એ વેચીને જો હું કાંઈક નવો ધંધો ચાલુ કરું તો. પણ અશોક, હા એક વાત કહું, તું અત્યારે નોકરી કરે છે એટલે નોકરીનું બધું ધ્યાન તને હોય. ધંધો તો તે કોઈ દી કર્યો નથી ને કોઈની સાથે નથી કર્યો, તો પછી ધંધો ક્યાંથી શરૂ કરવો, કોને મળવું, ક્યાંથી માલ લાવવો, એ હજી તને ક્યાંથી ખબર હોય? એટલે બટા, હમણાં આપણે નોકરી છે ને તો નોકરી સાચવી રાખને. મીરા, તારું શું કેવું છે? મને તો આ વાતમાં કંઈ ખબર ના પડે. તમે બંને મા દીકરો જે નક્કી કરો ને એ જ સાચું. પણ અશોક, બાની વાત આમ પણ કંઈ ખોટી નથી. આપણે જમીન વેચીને ધંધો કરીએ, બિઝનેસ કરીએ, એ વાત સાચી. પણ એ સફળ જાય એ પાકું તો નથી ને. પણ જમીન તો આપણી માં કહેવાય. ખેડીને કાલ સવારે રોટલા ખાઈ શકીએ એટલું તો ખરું. એ તારી વાત હાચી, પણ હવે હા તો મને વિચાર આવ્યો ને એટલે. અને બીજી વાત એ કે હું આમાં એકલો નથી, મારો એક દોસ્તાર છે ને, હા રમેશ, એ પણ નવો ધંધો કરવાનો જ છે. તો અમે બે હારે મળીને ધંધો કરવી. એક વાત કહું બેટા, આ ઉંમરે મેં આખી દુનિયા જોઈ લીધી છે અને મને ખબર પડી ગઈ છે કે ક્યારેય ભાઈ અને ભાઈબંધ હારે ભાગીદારી ન કરાય. બેટા, એ સામેવાળો આપણને છેતરી જ જાય. ભલે નાનેથી શરૂ કરીએ પણ ધંધો તો આપણો પોતાનો જોવો જોઈએ બેટા, પછી રોવાનો વખત ન આવે. એ તો આપણા વિચાર છે. બાકી એકવાર ધંધો આમ હરખો ચાલુ થઈ જાય ને પછી બધું હરખું જ થઈ જાય. તમારે કેવું છે અશોક, કોઈ પણ ધંધો બિઝનેસ ચાલુ કરીએ ને તો 1 વર્ષ તો આવકની આશા રાખવાની જ નથી હોતી. એ 1 વર્ષ ઘરનો રૂપિયો નાખવો પડે છે, ત્યારે જઈને કંઈક મેળ પડે. 1 વર્ષ ક્યાં કે છે? કોઈ પણ ધંધામાં 1000 દિવસે ગાદી તપે. 1000 એટલે 3 વર્ષ થયા. 3 વર્ષે તો તમને એમ લાગે કે હવે નફો દેખાય છે, બાકી ઘરના જ રોટલા નાખવા પડે બેટા. અને આપણા ઘરમાં તારા સિવાય બીજા કોની આવક છે? અને એમાં તું કહે છે કે જમીન વેચી દઈએ. જમીન તો સંકટ સમયની સાંકળ છે, અત્યારે ન કઢાય બેટા. આમ ગણો તો સંકટ જ છે ને. નોકરી કરવીને પોતાનો ધંધો કરવો, આમ ઘણોય ફેર પડી જાય. નોકરી કરે છે એમાં ઘર તો ચાલે જ. જમીન વેચીને ધંધો કરશું ને જો એમાં પાછા પડ્યા તો પછી આપણે આવક માટે તો કાંઈ જ નથી. જો આ બધી વિચારધારણા નિરાતે કરી લેજો. એટલી બધી ઉતાવળ પણ શું છે આપણે લોકોને? અને આમ પણ પહેલા જાણી લો, જોઈ લો, પછી આગળ શું કરવું છે એ વિચારજો ને. બા ક્યાં ના પાડે છે તમને કાંઈ? ધંધો કરવાની ના નથી પાડતી, પણ એનું કાંઈ આપણને જાણકારી તો હોવી જોઈએ ને. અત્યારે કોઈક બેનને લઈ આવે કે અમારા ઘરે રસોઈ કરવા આવો, પણ એને કંઈ રસોઈની ખબર જ ન હોય કે કેમ કરાય, કેટલું કરાય ને કેટલા માણસોમાં કેટલું વપરાય, તો પછી બગાડ જ થાય કે ન થાય? એવું જ ધંધાનું છે બેટા. તો પછી તમે કયો એમ, હું તમારો તમે એક વિરોધ કામ નહીં કરો, કરું. તમારા ફ્રેન્ડ સર્કલમાં, ગ્રુપમાં, ઓળખીતામાં પહેલાં એકવાર વાત કરી જુઓ. કોઈ બિઝનેસનો સારો આઈડિયા આપતો હોય, કોઈ માણસ આપણને સપોર્ટ કરતો હોય ને તો પછી આગળ પગલાં ભરાય. બેટા તોય કહું છું, હું માનું છું કે જમીન આપણી માં કહેવાય, પણ હવે આ ભાગલા પડી ગયા છે તો હવે વેચી નાખવી તો હું વાંધો? બધે નહીં વેચવી, થોડીક રાખશું એમ તો. એક કામ કર ને તો પછી હા જમીનમાં જ સારું ઉગે એવું કંઈક કર ને, કારણ કે આપણી જમીન છે અને જમીનનું તો તને બધી જાણકારી છે. તો પછી બિયારણ ક્યાંથી લાવવું, કેમ કરવું, બજારમાં કેમ વેચવું, એ બધું તો તને જાણકારી છે, તો એમાં જ કર ને તું. શું કામ બીજા ધંધામાં જાય છે? કઈ વાંધો નહીં. આ તમારી હજી આદત સુધરી નથી. કેમ? આ ગામડે રહેતા ને તોય ત્યાં આવી રીતના જ કપડાં પહેરતા. આ કપામાં લાગે આવે સમજ્યા, ઉઠવા બેહવામાં બધી રીતે સારું પડે. પણ અમે શહેરમાં રહેવા આવ્યા છીએ. શહેરમાં આવ્યા એટલે હું આ માણસ શહેરમાં આવે તો હું ગામડાનું કોઈ ખાતો નથી. ઈ જ ખાય છે જે ગામડામાં ખાતો તો ઈ જ ખાય છે ને. ઈ જ હવા ને ઈ જ સૂર્ય છે ને. આમાં કઈ બધું બદલાઈ નથી ગયું કે શહેરમાં અલગ હોય, ગામડામાં અલગ હોય, એવું હોય કે બધી એક જ હોય. આ એ વાત તો સાચી છે, નહીં? પણ આજે કઈ બાજુ દીવો ઉગ્યો છે હે દેવાંગને બાપુ? હા. કેમ? શું થયું? કાંઈ થયું નથી. આ કોઈ દી તમે મારી બાજુમાં આવીને શાંતિથી વાતો કરવા નથી બેઠા. આ પહેલી જ વાર એવું બન્યું છે કે તમે મારી બાજુમાં વાત કરવા બેઠા છો.
એટલે વાતમાં કાંઈક દમ હશે ને તો જ બેહો. મારે તારે એ જ વાત કરવી છે સમજ્યા. હું હવે આપણે છે ને 40 વીઘા જમીન છે હે, હા અને ભાભીને મોટા ભાઈને એને 60 વીઘા જમીન છે લે. તો પછી તને એમ નથી લાગતું કે એમાંથી 10 વીઘા આપણને આપે એમ મળવી જોઈએ જમીન? એની તો હું કેમ આપણને આપે હે? અરે પણ અમે બે ભાઈ છે ને, એક માના ને એક બાપના બે દીકરા હતા સમજ્યા. તો એને 60 વીઘા અને મારે 40 વીઘા 10 વીઘા મારે કેમ ઓછી? બે ને હરખી જમીન આવી જવે ને. હા પણ આ બધી વાત મારા મગજમાં નથી બેસતી. તો ઈ સમયે તમે કોઈ કાંઈનું કીધું? ક્યાંથી બોલું? કારણ કે ત્યારે કંઈક મારે મોઢું બોલ્યા જેવું હોય તો બોલું ને. અને તને તો ખબર છે ને કે હું મારે જુગાર રમવાની ટેવ હતી. હા. હું જુગાર રમતો. કે આળો જુગાર રમવામાં એટલો બધો રમાઈ ગયો ને કે આળી મારી જમીન છે ને એમાં જમીન હોતે ને વહી ગઈ. નકર આ મારા બાપાને છે ને 120 વીઘા જમીન હતી. તો હવે 120 વીઘા જમીનના બે ભાગ પડો તો 60 નો આવે. હા તો બસ ન્યાસ છે ને મારા મોટા ભાઈ ત્યારે મને વાયરો હતો ને કે આ જુગાર નો રમાય, આ જુગાર નો રમાય. પણ હું નો માન્યો, એકનો બે નો થયો. પછી એને એમ હોતે ને મને કીધું તું કે આ જુગાર તું રમીને તો એ તારી જવાબદારી છે. મેં કીધું કાંઈ વાંધો નહીં. મને ખમ કે વિશ્વાસ હતો કે હું છે ને જુગારમાં જીતવાનું છું એટલે એની એકેય વાત હું માન્યો નહીં. એટલે પછી હું એની વાત ન માન્યો ને તો ઈ મોટા ભાઈ કેટલા પાકા કે 120 વીઘા જમીનના ભાગ પડી દીધા. 60 મને અને 60 તારે. હા એટલે પછી ભાગ પડ્યા એટલે પછી મારે તું લેણું વેચવામાં પછી મારે 20 વીઘા જમીન વેચવી પડી. હા અને જમીન વેચવી પડી તો ઈ ખોટું ન કહેવાય તારે મોટા ભાઈનું. પણ હું જુગાર રમતો ને તે હું છે ને બધા કુટુંબમાં દબાયેલો હતો એટલે હું કઈ ત્યારે બોલી ન ગયો. નકર ઈ એમ કહે છે કે તું જુગાર રમ્યો એટલે તું ખોટ ભોગે. તો હું ત્યારે મને વિચાર આવ્યો કે હું ખોટ મેં ભોગવી બરાબર. એની કરતા જો હું જુગાર રમીને જો જીત્યો હોત વધારે રૂપિયા તો હું મોટા ભાઈ ન દેત. હા એ વાત સાચી જ છે ને. તો એને તો દેવાનું જ હતું કેમ કે આપણે બધા ભેગા રહેતા હતા ત્યારે. હા ભેગા જ રહેતા હતા. અને જુગાર રમત ત્યાં ક્યાંક ખોટું છે? એમાં હાર જીત તો થાય જ છે. એને મને સહકાર દેવો જોઈએ. એના બદલે એને મારી હારે અન્યાય કર્યો. અને ત્યારનું છે ને આ કાળજામાં વાગે છે. પણ મને એમ હતું કે મારો દીકરો મોટો થાય ને પછી આ બધી એને વાત કરું. અને હવે જો મારા ખેલ. અરે પણ એ ભૂતકાળની વાત ન કરતા બીજી વાત કરજો તમે પાછા. નકર દેવાંગ તમારી વાતમાં વિશ્વાસ નહીં કરે સમજ્યા. એટલે તમે છે ને આ બધું છે ને વાતનું વતેસર ન કરતા બાંધી મુઠ્ઠી રાખજો ને એને એવી રીતે વાત કરજો કે એ છે ને તમારી વાતમાં આવી જાય. અને તમને તો ખબર જ છે કે તમારો દેવાંગ તમારી કોઈ વાત ટાળવાનો નથી. એટલે તારું એમ કેવું આ જુગારની વાત ન કરું એમ ને? બસ શેના કારણે આ બધું તું ઊભું થયું અને શેના કારણે બધું થયું એ તમારે કહેવાનું. હા બસ એને એમ મોટા ભાઈ મારી હારે દગો કર્યો. બસ તમારે 20 વીઘા ભૂલી જવાની 100 વીઘા જ રાખવાની યાદ કે 60 વીઘા એને લઈ લીધી ને 40 વીઘા આપણને આપી. હા ઈ તે સારી વાત કરી લે. 120 વીઘાની વાત કરવાની જ નહીં દેવાંગને આપણે. 120 વીઘાની તો કરવી પડે ને તો 60 છે ને. એને ખબર છે કે આપણે 40 વીઘા જમીન છે. અરે પણ તમે સમજતા કેમ નથી? એને કોણ કહેવાનું હતું કે 60 ભાગમાં આવી હતી એમ? અરે પણ હું એને કહું ને. અરે બધી બાજી બદલી જાય સમજતા કેમ નથી હું તમે? એને જુગારનું નહીં કહું. એટલે હું તમને એમ કહું છું કે દેવાંગને તમારે એટલી જ વાત કરવાની છે કે આ લોકોએ ખોટું કર્યું છે આપણી સાથે. અને જુગારની વાત કરતાની મહેરબાની કરીને તમે હાચે હાચું ભક્ષો ને તો મેળ નહીં આવ્યા બધો. અને આપણો દીકરો છે ને જમીન વગરનો રહે. જે વધારાને આવવાના છે ને એ નહીં આવે. હા એટલે તારું એમ કહેવાનું કે મારે દેવાંગના મનમાં એટલું ઝેર નાખવાનું છે ને એટલું ઝેર નાખવાનું. અને એ પણ એની મોટી માં અને એના ઘરના જેટલા સભ્યો બધાનું નામ લઈને. હા હા એટલે ઓલા લોકો દાખલા મારી હાસી વાત કરશે ને આ મારા મોટા ભાભી જો એને હાસી વાત કરે ને મારી જુગારની તોય દેવાંગને હાસી ન લાગવી જોઈએ. બોલો કદાચ જો દેવાંગ આવશે સાંભળી જશે ને તો બધી બાજી ઉપર પાણી ફરી વળશે. હા તો તું મારો અભિનય જો. જોજો ઓલી વાત ભૂલાય નહીં હો. હા એ જુગારની વાત નહીં ભૂતકાળની. કહેવાની. પાસો શું નહીં ખોટા છે અને આ જુગારનું કઈ એને કહેવાનું નથી બસ. એવું? તમને 100 વખત કાન વાઢીને કેવું પડે. તો જ આ 10 વીઘાનો મેળ આવશે. યાર દર વખતે કેમ એરર આવી રહી છે જ નથી સમજાતું. લાગે છે કે ઇન્ટરનેટ ચેક કરાવવું પડશે. અરે દરવાજા ન ખુલે કાચ એવા કરે ને કાચ.
આ ઘાસ તો કઈક નિશાન તો મારતો ભટકાણો તો હું. અહીંયા અરે પપ્પા ઓફિસ કહેવાય, ઓફિસનું આવું જ વાતાવરણ હોય એટલે જો અહીંયા હાલવા જો રે મારે એમ કે આ બરોબર હોર હોય છે તે તો ફાટ કરતો આયા ભટકાણો જો. એટલો મોટો કાચ ના દેખાણો ખરું કહેવાય, મતલબ કે ખરું કહેવાય આમ કે તમને દેખાણું નહીં. છોડો ને કઈ કામ હતું પપ્પા? આમ પહેલી વખત તમે આમ આ રીતે ઓફિસે આવ્યા? તને એક વાત કરવા આવ્યો છું, ભૂતકાળની વાત છે. જ્યારે જો કે તને તો બધું ખબર જ ન હોય ને આ વાતની, તને તો જ્યારે હા, કઈ વાત છે અને શું છે એ કહેશો ત્યારે ખબર પડશે ને. જો તને તો ખબર છે એક તારા મોટા બાપા હતા અને એક હું, એ તો તને ખબર જ છે મોટા બાપાનો છોકરો અને એ બધે. હા, પણ મોટા પપ્પા અત્યારમાં આયા જ નથી, હા. તો જે તે સમયે જીવતા હતા એ સમયની વાત છે. હા, એ સમયની વાત છે. જો હા, તો શું વાત છે કરો ને પપ્પા, શું કેવું છે? એ છે ને એને છે ને હા ખોટા માણસ છે, સમજી લેજે તું. કેવી વાત કરો છો પપ્પા? હા, હું જે કહું એ હાસું જ હોય. તમે મોટા પપ્પાના પરિવાર ઉપર આંગળી ચીંધી રહ્યા છો. અરે બિચારા આ મોટા બા આ કેટલા સારા વ્યક્તિ છે. જ્યારે એની ઘરે રોકાવું છું ને ત્યારે બટા આવ બેસ ઉઠ અને પૈસા પણ આપે છે, આટલો મોટો થયો છતાં. પૈસા તને આપે છે ને એ આ તારા બાપના છે, સમજી લેજે તું. મારા જ પૈસા આપે છે? હા, આ મતલબ મારો મોટો ભાઈ છે ને એને છે ને ભૂતકાળમાં ગદ્દારી કરી હતી મારી યારે, ગદ્દારી વિશ્વાસઘાત કર્યો હતો અને એ જ રૂપિયા અત્યારે એ લોકો વાપરે છે. હા, તમે મોટા ભાઈએ તમારી સાથે વિશ્વાસઘાત કર્યો તો કઈ વાતને લઈને? જો સાંભળે, તને આ વાતની ખબર નથી એટલે હું તને હવે જ્યાં છે નહીં બધું હાવ હાશે હાસું કહું, કાકરા કાઢીને વાત કરું છું. જો આપણે જમીન હતી આપણે સમજ્યા, અને તને તો ખબર છે હું હાવ વિશ્વાસુ માણસ, ભોળો માણસ હું હાવ, અને બધાની ઉપર વિશ્વાસ કરું. અજાણ્યો માણસ હોય ને તો એની ઉપર હું વિશ્વાસ કરું. તો આ તો મારો હગો મોટો ભાઈ હતો, એની ઉપર મેં વિશ્વાસ રાખ્યો અને એણે તો કોને ખબર એના મનમાં શું હશે. એકવાર મને આવ્યા અને વકીલની ઓફિસે લઈ ગયા, મને કે આયા તમે સાઇન કરો એમ, મને કે આયા તું સાઇન કર એમ. એટલે મેં તો સાઇન કરી દીધી. મેં એને કઈ ત્યારે પૂછ્યું નહીં કે આ સાઇન હેની છે, હું કાંઈ નહીં પૂછ્યું નહીં અને મેં સાઇન કરી દીધી કે 20 વીઘા જે જમીન જે મારા ભાગમાં વધારે આવતી હતી ને એ એણે લઈ લીધી છે. એટલે એને વધારે જમીન છે આપણી કરતા, 20 વીઘાને વધારે જમીન છે. એ આપણી ગદ્દારીની જમીન છે, સમજ્યા? પાપ એકચ્યુઅલી મને આખી વાતમાં ઘણા બધા સવાલો છે અને ઘણું બધું સમજાણું નથી એવી બાબતો છે. પહેલા પ્રથમ તો મોટા પપ્પાએ તમારી સાથે ચીટિંગ કર્યું શું કામ? લે, અરે લાલચ લાલચ માણાને કહેવાય ને જમીન જોરું અને ઝવેરાત, આ કજિયાના છોરું એમ કહેવાય છે ને. જો આનું જ નામ, જમીન એને વધારે આવે ને એટલે એને તો ખબર જ હતી કે આ મારો નાનકો છે ને એ મારી પર વિશ્વાસ રાખી ગમે અહીંયા સાઇન કરી દે. અને ત્યારે મેં સાઇન કરી દીધી અને પછી મને ખબર પડી, મને તો કીધું હોત ને તારી માએ, સમજ્યા, કે હવે આમ છોડવા લે બોલો, પણ ત્યારે હું કઈ બોલ્યો નહીં. પણ હવે અત્યારે મને એમ થયું કે નહીં એ વાતે બરાબર, તારા હકનું હોય તને મળવું જ જોઈએ કે ન મળવું જોઈએ કે? હા પપ્પા, વાત તો તમારી સાચી છે. મતલબ કે એ લોકોએ ચીટિંગ કર્યું તમારી સાથે અને ચીટિંગ કરીને જે કંઈ પણ જમીન હતી એ બધી તમારા નામ પરથી એના નામ ઉપર વધારે લીધી. હા, એને લઈ લીધી, સમજ્યા? એ જમીન છે જે એની પાસે 20 વીઘા વધારે છે ને એ આપણા ભાગની જમીન છે. તો હવે છે ને તારે એ લડવાનું છે એની સામે અને એ 20 વીઘા જમીન આપણે પાછી લેવી જોઈએ. પણ પપ્પા એ સમયે તમે સાઈન કરી એ વાત માનું છું, હા, પણ તમે કાગળિયા વાંચ્યા નહોતા? અરે ક્યાં એવું કઈ પેલા આવડતું હોતે ને આપણને કઈ એવું આવડતું? હવે એ કીડીને ટાંકા જેવા અક્ષર હોય ને એ પાછા અંગ્રેજીમાં હોય ને એ પાછો મારો મોટો ભાઈ કે આ સાઇન કરી દે તો કોણ ન કરી દે? લે હવે હું એ મને એમ કીધું હોય કે આયા સાઇન કરી દો પપ્પા, તો હું સાઇન ન કરું? હું કઈ પ્રશ્ન કરું? મને તો વિશ્વાસ હોય જ મારો દીકરો છે એમ. એ મારે છે ને મોટા ભાઈ બાપ સમાન હતા, બાપ સમાન, પણ એણે જ મારી હારે દગો કર્યો. સમજી ગયો પપ્પા, આખી વાતને બરાબર સમજી ગયો. આ લોકોએ ચીટિંગ કરીને તમારી સાથે રમત રમીને જમીન વધારે શું કામ લીધી ને એ પણ સમજી ગયો છું, જેથી કરીને એ અશોકને વધારે જમીન આપી શકે. હા, હે? બસ. અશોકની અંદર કોઈ આવડત તો છે નહીં, પણ છતાંય તે અત્યારમાં મહાન બનીને બેઠો છે. જો પપ્પા, અન્યાય થયો હોય ને તો આપણે બોલવું પડશે. હા, બોલવું જ પડે. આવી રીતના હું નહીં ચલાવી લઉં. હા, તો એ લોકોએ જે કંઈ પણ કર્યું છે ને એનો જવાબ તો હું આપીને જઈશ.
હા બસ તું એમ જ કરજે સમજા. ગમે એમ કરીને આપણે જમીન જોઈએ આપણે પાસે આપણા હકનું છે. અને એ લોકો છે ને આ તું આ બધી વાત કરીને તો એ મારું છે ને ખરાબ બોલશે, પણ તારે એની વાત માનવાની નથી. એ ગમે એ બાના કાઢશે, એ ગમે એ બાના એટલે ગમે કે સમજા. એ જુગારી માં તને કહી દે, જો હવે તને ક્યાંય લાગુ છું એક કે નજરથી તું જો હું આમાં કઈ જુગાર રમું, ખોટું બોલવું એવો વ્યક્તિ લાગુ છું તને? નાના પપ્પા તમે ખોટું શું કામ બોલો? તમારી સાથે અન્યાય થયો છે તો પછી તમે તો લડત લડવાના જ છો ને. એટલે એની વાત તું છે ને હાસી નહીં માનતો. હું છે ને હમણાં જ ફોન કરું છું અને ફોન કરીને ખુલાસો કરું છું. હાલો. હવે મારો દીકરો મારી ગામમાં જે કહે ને એ બધી હાસો મારવાનો છે. હવે બાંધે ને આ 2 વીઘા જમીન તો હવે આવું તે વળી કેવી રીતે થઈ શકે? મને તો આ વાત જ માન્યામાં નથી આવતી. શું થયું? શું નથી થયું એમ પૂછ. શું નથી થયું? દામિની તને ખબર છે હકીકતમાં આપણી પાસે 40 વીઘા જમીન છે અત્યારે. ક્યાંથી આવી? કોણે નાખી? આવી રીતે હાથ ફેલાવ્યો હતો ને આપણા હાથમાં પડી? તું નથી જાણતી, આ બધી આપણા લગ્ન પહેલાની વાતો છે. કદાચ તો એ સમયે હું પણ નાનો હોઈશ, મને પણ યાદ નથી. જે તે સમયે પપ્પા અને દાદાની વચ્ચે જ્યારે જમીનની વહેંચણી થઈ હતી ને ત્યારે ટોટલ 120 વીઘા જમીન હતી આપણી પાસે. અને આ 120 વીઘા જમીનના ભાગલા પડ્યા, એમાંથી 40 વીઘા જમીન જ પપ્પાને સોંપવામાં આવી છે. બાકીની 80 વીઘા જમીન એ દાદાએ પોતાની પાસે રાખી હતી. મતલબ કે એક મોટા ભાઈ થઈને ગદ્દારી કરી પપ્પાની સાથે. પણ શું કામ? એનું કોઈ કારણ હશે ને. અને ત્યારે બાએ કાંઈ નથી કીધું. આઈ મીન કે જ્યારે ભાગલા પડ્યા ત્યારે બા સાક્ષીમાં હતા જ ને, તો એ લોકો કંઈ ન બોલ્યા હોય તો હવે શું છે? જો ત્યારે પપ્પાને કંઈ ગતાગમ પડતી નહોતી. પપ્પાએ પણ મને આજે જ વાત કરી છે. પપ્પા કહેતા હતા કે જ્યારે એમના હાથમાં ડોક્યુમેન્ટ્સ આવ્યા ને ત્યારે એમને સાચી વાતની ખબર પડી કે એમના ભાગમાં માત્ર ને માત્ર 40 વીઘા જમીન જ છે. વાહ, તો એ બધી વાતનો હવે અત્યારે શું મતલબ છે? હું એમ કહું છું. ત્યારે મતલબ છે દામિની, આપણી સાથે જે તે સમયે ચીટિંગ કરવામાં આવ્યું હતું. પપ્પા ભણેલા ગણેલા નહોતા એટલા માટે પેપર્સને ચેન્જ કરવામાં આવ્યા અને પપ્પાની સાઇન લઈ લેવામાં આવી, જેથી કરીને આપણા ભાગમાં ભવિષ્યમાં ઓછી જમીન આવે અને એમના દીકરાના ભાગમાં વધારે જમીન આવે. દાદા જીવતા હતા ને ત્યારે જ તેમણે ચીટિંગ કર્યું. મને નહોતી ખબર કે આવી રીતના એ લોકોએ પાપ કર્યું હશે, તો એ લોકોની સાથે ક્યારેય સંબંધ જ ના રાખત. મને પણ આ વાતની ખબર નહોતી. મમ્મીએ પણ ક્યારેય વાત નથી કરી ને અચાનક પપ્પાએ વાત કરી. એમને પહેલા કહી દેવાની જરૂર હતી, પણ હવે શું કરશું? એ લોકોને જમીન મળી ગઈ છે ને. એ લોકોને મળી ગઈ છે તો શું થયું? હકીકતમાં જમીન તો આપણા હકની જ છે ને. મારા પપ્પાના ભાગની જમીનને એ લોકો પચાવીને બેઠા છે. આવો અન્યાય તો હું ક્યારેય સહન નહીં કરી લઉં. સામે ભલે સગો બાપ હોય તો એને પણ સાચું કહેવાની હિંમત રાખું છું. હું ગમે તેમ કરીને મારા ભાગની જમીન તો લઈશ જ એ લોકોની પાસેથી. તમે માગશો ને એ આપી દેશે એમ? શું સમજો છો એ લોકોને? નહીં આપે તો એના માટે જે કંઈ પણ કાયદાકીય પ્રોસેસ કરવી પડશે ને કરીશું. પોલીસ કેસ કરીશ એના ઉપર અને જોઉં છું પછી કેવી રીતે નથી આપતા મને મારા ભાગની જમીન. વાત તો સાચી છે. આવું થોડી કરાતું હશે. મેં તો સપને નહોતું વિચાર્યું કે આપણી સાથે એટલું મોટું ફ્રોડ કરી શકે એ લોકો. હા. દેખાવમાં તો કેટલા સારા લાગે છે એ લોકો, સંસ્કારી લાગે છે, અને અંદરથી આવું ચીટિંગ. હવે મને સમજાણ્યા મોટા બાની દાનત. મારો દીકરો કરી કરીને જ્યારે જ્યારે એમની પાસે જતો ને ત્યારે પાસે બેસાડીને જમાડતા હતા. પણ જમાડે જ ને. શું કામ ના જમાડે દીકરાને? કારણ કે 20 વીઘા જમીન જો મળી છે મફતમાં. અને આમ પણ બધું આવી રીતના પપ્પાને પંપાળીને જ લીધું છે. જે તે સમયે જે કંઈ પણ થયું ને એ વાતનો જવાબ હવે મળશે એ લોકોને. હવે સમજાશે કે એ લોકોએ શું ખોટું કર્યું છે. પપ્પા પણ છે ને બહુ ભોળા પડે છે. એ સમયે તે કાંઈ બોલ્યા નહીં અને અત્યારે આપણને હકીકત કીધી. એ સમયે જ બોલી ગયા હોત ને તો આજે આપણે આવી રીતે ન રહેવું પડે. નહોતો ખ્યાલ પડતો પપ્પાને. એ તો મોટો વાંધો છે કે પપ્પાએ ક્યારેય ભણતરમાં ધ્યાન આપ્યું જ નહોતું. જો ધ્યાન આપ્યું હોત ને તો ખબર પડી જ ગઈ હોત કે આટલો મોટો અન્યાય થયો છે. આ તો પપ્પાએ આજે મને બધી વાત કરીને ત્યારે સમજાણું મને. સારું, તમે એવું હોય ને તો ભાઈ સાથે વાત કરી લેજો. અરે કોઈની સાથે વાત નથી કરવાની. સામા મળે ને એટલે બધી ચોખવટ કરી દઈશું. જોજે ને તું,
એકવાર આ બધા ચીટરિયા છે ને મારા સામે આપવા દે, તને જોઈશ. બા, હા બેટા, દેવાંગભાઈનો ફોન આવ્યો હતો. દેવાંગનો ફોન? શું કહેતો હતો? આવવાના છે એ લોકો? બહુ ગુસ્સો કરતા હતા, જેમ તેમ બોલવા લાગ્યા હતા. થોડી વાર તો મને વિશ્વાસ પણ ન આવ્યો કે આ દેવાંગભાઈ જ બોલે છે. પણ શું થયું તું? કેમ કેમ કારણ શું? એ મને કે, માંડીને વાત કર. એ કહેતા હતા કે આપણે લોકોએ એટલે કે પપ્પાજી એમની સાથે ફ્રોડ કર્યું છે. એટલે શું? ફ્રોડ એટલે ચીટિંગ, ખોટું બોલ્યા છે આપણે લોકોને કંઈ. છેતરપિંડી? ના, આપણે તો કાંઈ નથી કર્યું. એ કહેતા હતા કે જમીનમાં આપણે છેતરપિંડી કરી છે, ફ્રોડ કરીને વધારે જમીન આપણે લીધી છે અને ઓછી જમીન એ લોકોને આપી છે. અને અશોક સાથે વાત કરી હતી પણ એમણે ફોન નહીં ઉપાડ્યો હોય એટલે એ ફોન એમણે મને કર્યો. ના ના, એવું નથી. આ નક્કી દેવાંગને ગેરસમજ થઈ છે અથવા તો દેવાંગને ખોટા સમાચાર મળ્યા છે. હકીકતમાં એ હતું કે આપણી પાસે 120 વીઘા જમીન હતી, બરાબર? અને એ બંનેના સરખા સરખા ભાગ પડે એમ હતા. પણ એ વખતે નરેશભાઈ જુગાર રમ્યા અને જુગાર રમવામાં એણે એટલું બધું દેણું કરી નાખ્યું કે ન પૂછો વાત. હવે રોજ હવાર પડે અને એ લોકો માગવા આવે, રોજ હવાર પડે ને માગવા આવે. મારે જવાબ દેવો તો દેવો શું? પછી મેં એમને વાત કરી તો મને કહે છે કે એક કામ કરીએ, આ જમીન છે ને એના અત્યારે ભાગ પાડી જ દઈએ. બાકી ભાગ પાડવાના હતા જ નહીં અને ભાગ પાડવાના નહોતા એટલે એણે એના મિત્રને એમ કીધું કે એક કામ કરો, આમાં અત્યારે તમે આમ ભાગ પાડીને 20 વીઘા જમીન તમે વેચી નાખો અને એ અમને પૈસા આપી દો એટલે અમે લેણું ચૂકવી દઈએ. તો એ 20 વીઘા જમીનના પૈસા આવ્યા અને એનું લેણું ચૂકવી દીધું. અને પછી એમની પાસે, પછી તારા સસરા પાસે થોડાક પૈસા થયા ને એટલે પેલા ભાઈ પાસેથી આપણી જમીન આપણે પાછી લઈ લીધી. એટલે આપણી પાસે જમીન વધારે છે ને એની પાસે ઓછી છે. તો એ બધી એમને તો ખબર જ હશે ને. દેવાંગભાઈને આટલી બધી વાત ખબર ન હોય એવું તો ન બને. ના ના, કદાચ નરેશભાઈએ વાત જ નહીં કરી હોય, નહીં તો દેવાંગ તો ભોળો છે. દેવાંગ આવું બધા સવાલ કરે નહીં ને આટલો ગુસ્સો કરે જ નહીં. પણ દેવાંગને આમાં કંઈ ખબર જ નહીં હોય અને નરેશભાઈએ વાત છુપાવી દીધી. કહેતા હતા કે ફાઇલ તૈયાર રાખજો, ઘરે આવું છું કાગળિયા લેવા માટે. મારી જમીનનો ભાગ મને આપી દો એટલે વાત પતી જાય. આવા દે ને, એ બધો ખુલાસો હું કરીશ, તું ચિંતા ન કર. ને એ આવવાનું કહે છે ને, આવા દે ને, કાંઈ વાંધો નહીં. પણ હું એમ કહું, બે ભાઈઓ છે, મતલબ કે પપ્પા અને કાકા, એના બંને દીકરા એટલે કે અશોક અને દેવાંગભાઈ. હવે બે ભાઈઓ જ ભળીને ના રહેતા હોય તો ગામને શું કહેવા જવાનું? આપણે કોઈને કહેવા જવાનું રહેતું જ નથી. કારણ કે આ જે જમીનનો ઝઘડો છે એ નરેશભાઈને પાકે પાયે આ બધી ખબર છે. પણ એ પોતે હવે આ બાકીની જમીન દેવાંગ માટે થઈને દબાવવા માગે છે અને માગે છે. પણ આપણે એને આપવાની થતી નથી. આ જમીન આપણી છે ને આપણા જ હકમાં રહેશે. સાચી વાત છે તમારી, હું સમજુ છું તમારી વાતને. પણ છતાંય મને ડર લાગે છે કે ઝઘડો વધી જશે તો દેવાંગભાઈ આપણી વાત માની ગયા તો ઠીક, ન માન્યા તો? મને ખબર છે, જુવાન લોહી છે, કદાચ નહીં માને. એને તો એના પપ્પાની જ વાત સાચી લાગે ને. હું ગમે એટલું એને સમજાવીને કહીશ ને તો પણ એ નહીં જ માને અને એ સમજશે પણ નહીં. પણ હા, જ્યારે છેલ્લે હું નરેશભાઈ પાસે કબૂલ કરાવીશ ને ત્યારે એને ખબર પડશે કે આમાં સાચું શું ખોટું શું, દૂધનું દૂધ ને પાણીનું પાણી, ત્યારે થઈ જશે. પણ તું જરાય મૂંઝા નહીં. આપણે ખોટા નથી તો આપણે બીવાનું કોનાથી? એટલે જેને આપણી સામે આવવું હોય તો એમ કહી દેવાનું કે બાને મળી લ્યો, બાને બધી ખબર છે, હું સમજાવી દઈશ. સાચી વાત છે તમારી. તું ચિંતા ન કરતી. અને અશોક આવે ને તો અશોકને પણ જરા કંઈ ગુસ્સામાં વાત નહીં કરતી, કારણ કે અશોકનો મગજ એ તોરીલો છે. એ તો ઊભો ને ઊભો જશે દેવાંગ પાસે ઝઘડવા માટે કે કેમ તે ફોન કરેલું, કેમ તે આમ કરેલું. એવું ના થાય એટલે તો તમારી પાસે આવી છું. હા, કે આ લોકો ઝઘડો ન કરે. અશોકને પણ શાંતિથી વાત કરીને આ બધું સમજાવી દે છે. હું તો સમજાવી દઈશ, પણ તમે દેવાંગભાઈને સમજાવી દેજો કે કાકા જે કરે છે ને ખોટું છે. કાકા પોતાનો સ્વાર્થ જોઈ રહ્યા છે. પણ મારી વાત સાંભળ બેટા, દેવાંગ માનશે? એ તો એના પપ્પાનું જ માને ને. એ જ્યારે બધું સામે આવશે ને ત્યારે એને ખબર પડશે. અત્યારે હું દેવાંગને સમજાવવાની કોશિશ કરીશ પણ મને ખબર છે કે એ માનવાનો નથી. તું ઉપાધિ કરમાં, હા ને? અને હા, રસોઈ થઈ જ ગઈ છે, હવે રોટલા જ માંડું છું, પછી જમી લઈએ ને. જુઓ મોટાભાઈ, મેં તમને અહીંયા એટલા માટે બોલાવ્યા છે કે આ તમે લોકોએ છે ને ઘણા વર્ષો પહેલા અમારી સાથે ચીટિંગ કરી છે. ચીટિંગ? આ દેવાંગ તો આ હું વાત કરશો? સાચી જ વાત કરું છું.
મેં તો તમારી ઘરે પણ ફોન કરી જ દીધો છે. ચોપ આવી છે ને રમત કરમાં બરોબર. રમત તારે નથી. તારો આ સ્વભાવ બદલો નહીં હો. મેં તમને અહીંયા હસી મજાક કરવા માટે નથી બોલાવ્યા મોટા ભાઈ. અહીંયા તમને સાચી વાત કહેવા માટે બોલાવ્યા છે. તમારા ફોનમાં મેં 5 મિસ કોલ માર્યા હતા. એક પણ ફોન ઉચક્યો નહોતો પહેલા. પછી જેને મેં મીરા ભાભીને ફોન કર્યો ને એમને કહ્યું હા રિંગ બંધ હતી એલા ભાઈ. એ તમારે જોવાનું છે, મારે નહીં. પછી મેં એમને કહ્યું છે કે જમીનના કાગળિયા બધા તૈયાર કરાવીને રાખજો. જમીનના કાગળિયા પણ કેમ? ફરીથી જમીનના ભાગલા પડશે. પણ ભાગલા તો પડી ગયા ને. ક્યાં ભાગલા પડ્યા છે? આ જે કંઈ પણ થયું છે એ બધું તમારા હિસાબ પ્રમાણે જ થયું છે. મતલબ કે તમને જે વસ્તુ ગમતી હતી એ તમે તમારા હિસાબે કરાવી લીધી. અરે, હું ગમતું તું અને આ તું ગોળ ગોળ વાત કરશો એમાં મને કઈ ખબર નથી પડતી. હું અને ગોળ ગોળ વાત કરું છું. આ વાતને ગોળ ગોળ તો તમે અત્યાર સુધી ફેરવી છે. તમને શું હતું કે દેવાંગને ક્યારેય સાચી વાતની ખબર નહીં પડે એમ? પણ આ તો મારા પપ્પા સારા માણસ કહેવાય કે મારા પપ્પાએ છે ને મારી આંખ ખોલી. મારા પપ્પાએ મને સાચો રસ્તો બતાવ્યો કે હકીકતમાં તમે લોકો છે ને કેટલા પેટ મેલા માણસ છો. અરે તું આ હું બોલશો ભાઈ? હા તારા પપ્પાએ શું વાત કરી? મારા પપ્પાએ મને કહ્યું કે તમે લોકોએ જ્યારે જમીનના ભાગલા પડ્યા હતા ને ત્યારે મારા પપ્પાને કંઈ ગતાગમ પડતી નહોતી. એટલે મોટા પપ્પાએ એમને વિશ્વાસમાં રાખીને ચીટિંગ કરી. સિટિંગ કરે એવું છું જ ન હોય. સાઈન કરાવી લીધી છે જમીનમાં કે જેથી કરીને 20 વીઘા વધારે જમીન તમારી પાસે અત્યારમાં પડી છે. અરે તું આ બધું ખોટું છે ભાઈ. આપણી પાસે ટોટલ કેટલા વીઘા જમીન હતી યાદ છે તમને? 120 જેવી કઈ. હા 120 વીઘા જમીન હતી. જો બે ભાઈઓના સરખા ભાગ પડે તો તમારી પાસે કેટલી હોય? 60. અમારી પાસે કેટલી હોય? 60. અમારી પાસે કેટલી છે? 40. 40 જ છે ને. અને તમારી પાસે અત્યારે 80 વીઘા જમીન છે. જે તે સમયે શું વાત થઈ હતી શું વાત નથી થઈ એ મને નથી ખબર, પણ અત્યારમાં મારા હિસ્સાની પણ તમે 20 વીઘા જમીન દબાવીને બેઠા છો. ને આટલા વર્ષો સુધી તમે ક્યારેય પણ મને આ સાચી વાત કરી નથી. અને કદાચ એટલા માટે જ વધારે પંપાળીને રાખતા હતા ને મને. ના ના ભાઈ તું આ કેવી વાત કરશો? જો એવું કાંઈ નથી ભાઈ. દેખીતી વાત છે, એ બધું દેખાઈ રહ્યું છે કે જમીનની વેચણી બાબતે કંઈક તો ખોટું થયું છે, છતાં પણ હું ખોટો છું એમ? મારા પપ્પા ખોટા છે એમ? તું તારા પપ્પા તો ખોટા જ હશે ને, કારણ કે મારા પપ્પા આવું કોઈ દિવસ ન કરે. તારા પપ્પા છે ને હકીકતમાં કહું ને તો મોટા ભાઈના નામે ખોટા માણસ હતા. તારા પપ્પાએ ફ્રોડ કર્યું છે મારા પપ્પાની સાથે. મારા પપ્પા વિશે જો આવું નહીં બોલતો. કેમ? તારા પપ્પા વિશે કેમ ના બોલું? તારા પપ્પા કઈ ભગવાનના માણસ હતા એમ? અરે પોતાના સગા ભાઈની સાથે ખોટું કર્યું છે, સગા ભાઈની સાથે. હું તો કહું છું કે 7 જન્મે કોઈ દી કોઈનું સારું નહીં થાય. બસ બસ કર હવે. નથી બોલતો તો વિચારા વગર બોલે જ જાય છે, બોલે જ જાય છે. તું જરીક વિચાર તો કર. મારા બાપાનું નામ ગામમાં કેવું છે ઈ. હા, દેખાય છે. હજી પણ લોકો છે ને યાદ કરે છે. એની કોઈ દી છે ને ખરાબ વાત ક્યાંય મેં સાંભળી નથી. સારી જ વાત કરતા હોય. ક્યાંથી સાંભળો? બધાને પૈસા જો ખવડાવતા ફર્યા છે હે? 20 વીઘા જમીન એ કઈ ઓછી ના કહેવાય. અને અત્યારમાં તો એ જમીનની કિંમત કરોડોમાં થાય છે. તમે એક કામ કરો, મને મારા ભાગની જમીન આપી દો, જેથી કરીને મારે જે કરવું છે ને એ કરી શકું. મને 40 વીઘા જમીન નહીં, પૂરેપૂરી 60 વીઘા જમીન જોઈએ છે. 60 વીઘા એમ થોડી કઈ કેમ ના મળે? કેમ ના મળે ભાઈ? 80 વીઘા જમીન તમારી પાસે છે અને મને મારા ભાગની કેમ ના મળે ભાઈ 20 વીઘા? 60 વીઘા છે અમારી પાસે. છાવા દો ને, ખોટું ના બોલો ને. કાગળિયા પણ છે, મેં સર્વે પણ ચેક કર્યો છે. તમારી પાસે 80 વીઘા જમીન છે ને ખોટું લાગે ને તો ઘરે જઈને બાને પૂછજો. તમારા બા છે ને તમને બધી વાત કરશે. આમ પણ મને તો લાગે છે કે આખી વાતમાં મંથરા જેવું વ્યક્તિ આ તમારા બા જ છે. મતલબ કે મારા મોટા બા. જો મારા બા વિશે બોલવામાં ધ્યાન બધા રાખ. સરખા જો, તમે ધ્યાન રાખજો. મારી જમીન જો મને મારા નક્કી કરેલા સમય પ્રમાણે નથી મળતી ને તો બીજી વાર તમને આવી રીતે શાંતિથી બેસવા નહીં બોલાવો. કંઈક નવીન થશે પછી મને નહીં કહેતા. જો મેં છે ને તે કીધું ને એ પ્રમાણે દેવાંગને સડાયો હશે, સમજ્યા? અને એને હાસી વાતની કાંઈ ખબર જ નથી. અને દેવાંગ તો છે ને મારી વાતમાં આવી ગયો છે અને એ નાજુ જે બગડાસટી બોલાવે. એ બધી ક્રેડિટ બને જાય છો.
હવે તમે જો દેવાંગને કંઈક કહેવા જાઓ ને તો બધું છે ને ખીચડું કરી નાખે. હા એ વાત તારી હાચી. તેમણે આ વાત કીધું ને એટલે સારું છું. નકર હાલો આપણો દેવાંગ છે ને હાસો માણસ છે, સમજ્યા? જો એ ખોટું હોય ને તો સામે 100 કરોડની મિલકત મળતી હોય ને તો એ ખોટું કરે એવો છે નહીં. એ વાત તો સાચી છે, પણ છે ને જે પણ આપણે વાતો કરીએ ને જરાક ધીમે બોલવાની. હા એટલે દિવાલને પણ કાન હોય હો. ક્યાંક પણ ઘરે છે એ નથી ઘરે એટલે દિવાલને વાત કાન કરું. હોય એમ કહું છું. હા કોઈ સાંભળી જાય તો દેવાંગના દોસ્તાર દેવાંગ જેવા હોય કે નહીં? મેં બાવણું બંધ કરી ના. નરેશભાઈ, આવો આવો ભાભી, બેહો બેહો. હું આવવાનું છું. તમે તો જાણો જ છો કે અત્યારે ઘરમાં કયા વિષય ઉપર ને કયા મુદ્દા ઉપર શું ચાલી રહ્યું છે. જો મોટા ભાભી, અમારા ઘરમાં આવીને તમારે ઊંચેથી વાત કરવાની કોઈ જરૂર નથી, અને જે પણ વાત કરવા આવ્યા હોય શાંતિથી વાત કરો. એટલે શાંતિથી જ વાત કરું છું, પણ ઘરમાં તમને શાંતિ ગમતી નથી, અશાંતિઓ ઊભી કરો છો. કેમ મળી? અમે શું કામ અમારા જ ઘરમાં અશાંતિ ઊભી કરીએ? નરેશભાઈ, તમને કહું છું, હા અત્યારે બધુંય બરાબર ચાલે છે, નદીનું પાણી એકદમ સમતલ ચાલે છે, તો હું કામ એમાં પથ્થર નાખીને વમળ ઊભા કરો છો? આ બેવ દીકરાઓને હું કામ બધવો છો, દેવાંગને ને અશોકને? અરે પણ ક્યાં બધું બરાબર હાલે છે? ઈ તો તમે કહો છો બરાબર હાલે છે. શું થયું મન કયો? આ મારે 40 વીઘા ને તમારે કેમ 20 વીઘા વધારે છે? ઈ કે બરાબર છું લ્યો. હવે તમે તમારા મોઢે બોલ્યા બધું બરાબર હાલે તો ઈ બે પલડા બરાબર છે, હાલો લ્યો. હા, તો તમને તો એ ખબર છે ને કે કેમ તમારી 40 છે ને કેમ અમારી વધારે છે એમ? ઈ પણ ક્યાં વાત ઉખેડવાની જરૂર છે અત્યારે? કેમ નથી? જ્યારે એ મુદ્દો ઉચકાયો હતો ત્યારે તો એ હતું જ બરાબર, તો પછી અત્યારે હવે એ ભૂલી હું કામ જવાય? જો મોટા ભાભી, જે હોય તે, પણ અમને વર્તમાનમાં અત્યારે એ અમને સરખો ભાગ જોઈએ એ ફાઇનલ છે. તો એ વખતે તમારું લેણું જેટલું ચૂકવાયું હતું એ બધું લેણું આપી દો અમને, કારણ કે એ અમે ચૂકવ્યું હતું એ આપો એટલે તમને તમારી 20 વીઘા જમીન હું આપી દઉં. જો મોટા ભાભી, નાના ભાઈનું જે દેવું હોય ને ઈ દસ્તુર જ છે દુનિયાનો કે મોટા ભાઈ ચૂકે, જો બાપ તો બાપ ચૂકવે. ના ના, જેને ભૂખ લાગે ઈ ખાય હો. હા, અરે પણ એટલે જો. અને સાંભળો, આ અમારા ઘરની વાત છે એટલે મહેરબાની કરીને પેલા અહીંયા આપણે એને શાંત કરી લે. દઈએ. તો એમ ગણો તો તમારે નાનો પડવાની હોય છે એમ. ઈ પારકી તમે એને ગણો છો બરાબર, તો તમે પારકાશ થયા ને. હું ક્યાંથી પારકી થઈ? લે. કારણ કે જ્યારે આ જમીનનો ઝઘડો થયો નરેશભાઈ, ત્યારે તો હું હાજર હતી. અને મારી વાત સાંભળો, આપણે ત્યારે જમીનના કોઈ ભાગ પાડવાના નહોતા, પણ તમે જુગારમાં હારી ગયા અને એને લીધે આપણે જમીન વેચવી પડી હતી. તો એ 20 વીઘા જમીન વેચીને તમારું લેણું આપણે ચૂકતે કર્યું, તો એ તો હું ઘરમાં હોઉં તો મારે જ કરવાનું હોય ને. અને તો નરેશભાઈ, તમે એમ કહો છો કે હું પારકી ક્યાંથી હોઉં? અત્યારે તમારા મોટા ભાઈ નથી અને એ વખતે તો એ હતા હાજર, તો હું કાંઈ નહોતી બોલી, બધું એમણે જ કર્યું હતું ને. પણ અત્યારે જ્યારે તમે આ બેવ છોકરાઓની વચ્ચે ડખા ઊભા કરાવ્યા છે તો એ મારે જ બોલવાનું હોય ને. જો મોટા ભાભી, તમારી આ વાત કેવી મને મંજૂર નથી, અને જો તમને કહી દઉં છું, આ મોટા ભાભી અહીંયા આવીને જોર જોરમાંથી બોલશે ને મને મેળ નહીં આવે. એને કહી દો કે આપણા ભાગની આપણને જમીન આપી દે 20 વીઘા. પણ વડીલ કેવાય, હવે ઈ ગમે એટલું થાય, વડીલ એનો મારક શું કે આપણે થોડો સુકી જવાય? લે. વડીલ છે પણ ભલે ને બોલે, અરે એને બોલવાનો હક છે, આપણે સાંભળવાની ફરજ છે. હિરલ, તું કેટલા વર્ષથી આ ઘરમાં આવી છે? કોઈ રીતે મારો અવાજ મોટો જોયો? અત્યારે જ્યારે આ બેવ ભાઈઓ દુશ્મન થઈને ઊભા છે, આપણા સંબંધ બગડવા પર આવ્યા છે, તો મારે બોલવા આવવું પડ્યું ને. સંબંધ જો ભાભી ક્યારે બગડે કે તમે અમારી વાત ન માનો ત્યારે? તો વાત માની જાવ તો સંબંધ ન બગડે. ખોટી રીતે તો કોઈ ન માને ને. અત્યારે આ જે વસ્તુ બની છે, માની લો આના મોટા ભાઈ પૈસા હારી ગયા હોત અને એને ભરવા પડ્યા હોત તો તમે માની જાત? અમે નાના છીએ ભાભી, પણ અમે ક્યાંથી માનીએ? અરે મારી વાત સાંભળો. નાના હવે થયા મારી એટલે વાત તમને સમજો. બધો અધિકાર? વાહ રે વાહ. અરે મારી વાત સમજો હવે તમે ભાભી. જો મેં કાંઈક ધંધો કર્યો હોત અને એમાં ખોટ ગઈ હોત તો કેમ મારો ભાઈ સુકવત લ્યો? આ ધંધો ધંધાની કેવાય ને. વાત નરેશભાઈ અલગ છે, જુગાર રમવાની વાત અલગ છે, દારૂ પીવાની વાત અલગ છે. દારૂ અને જુગારમાં તમે પૈસા ખોયા હોય તો એ તમારો ગુનો કહેવાય, અરે. ધંધામાં ખોયા હોય તો એ બંને સરખે ભાગે હોય, એટલે તમે એવું ન માનો. પણ એ તો જો હું જુગારમાં હું જીત્યો હોત તો હું કઈ તમને ખાલી રાખત? તમને રૂપિયા જુગારમાં જીતેલો આપવાનો જ હતો. નરેશભાઈ, તમે જુગારમાં જીતવાની વાત ક્યાં કરો છો? આ દુનિયાનો ઇતિહાસ છે, ક્યારેય કોઈ જુગારમાં જીત્યું હોય એવું બતાવો મને. એટલે તમે એ વાત તો કરતા જ નહીં કે જીત્યો હોત તો હું આપત નહીં ને, જીત્યો હોત તો હું આપત ને, હાર્યો એટલે આપ્યું નહીં ને. એ બધું જવા જ દો, પણ ભાગ બંને જ
જમીનમાં બંનેના ભાગ સરખા હતા પણ તમે હારી ગયા એટલે તમારી જમીન વેચાવી પડી. અચ્છા કાંઈ વાંધો નહીં, હરખા કરો હાલો. બસ આપણે 20 વીઘા નથી જોતી, લ્યો હવે 10 તો આપો. એટલે તમારે શેનું હા, દસ આપું? શેનું એટલે બેન દસ હરખી આપું? થઈ જાય ને, તમે તો આપ- બોલ્યા. ના ના, એમ સરખી નથી કરવાની આપણે. લ્યો તમને રમ્યા વાતે ન પોકાય. ના નોત પહોંચાય ને. જુગાર તમે રમ્યા, હાર્યા તમે, અને ઈ જમીન આપણે વેચાઈ અને એમાંથી લેણું ભર્યું તો પછી હરખે હરખું ક્યાંથી થયું? શું કામ હું 10 આપું? દામિની, હું ક્યારનો અહીંયા તારી પાસે બેઠો છું અને તું છે કે બુકમાં જ પડી છે. કેટલું સરસ લખ્યું છે આમાં. બુકમાં સરસ જ લખ્યું હોય પણ હકીકતમાં બુક પ્રમાણે જિંદગી જીવી નથી શકાતી. બોલો શું થયું છે? શું સમસ્યા આવી છે પાછી? સમસ્યા એની એ જ છે. જો જમીન માટે થઈને મેં અશોકભાઈને ફોન કર્યો હતો ને મળવાની કોશિશ કરી હતી. મળ્યો પણ ખરા, પણ મને નથી લાગતું કે એમ સીધી રીતે એ માને. તો હવે શું કરીશું? મેં તો અને- પહેલા જ કીધું હતું ને કે આવી રીતે કોઈ જમીન ના આપી દે. એમની પાસે એટલી વધારાની જમીન છે આપણા ભાગની. હવે એ લોકો પચાવી જ પાડી છે તો શું કામ હવે અત્યારે પાછી આપે આપણને? નહીં, પાછી તો એમણે આપવી જ પડશે. કારણ કે જ્યારે મેં જમીનની વાતનો ઉલ્લેખ કર્યો હતો ને ત્યારે મારા ખ્યાલ પ્રમાણે અશોક પણ તું મેમ જ કરતો હતો. મને કહેતો હતો કે જે કાંઈ પણ વર્ષો પહેલાં બની ગયું છે એ હવે સુધરશે નહીં. તારા પપ્પાએ ભૂલ કરી હોય તો કરી હશે, એમાં મને શું છે? પણ દામિની, હું આવી રીતે આપણા ભાગની 20 વીઘા જમીન તો એના ભાગે નહીં જ જવા દઉં. દેવાંગ, હું શું કહું છું, છોડો ને. માનું છું કે રકમ બહુ મોટી છે, જમીન બહુ વધારે છે, પણ આનાથી શું થશે? ફેમિલીમાં ઝઘડા વધશે. ચલો એ તો 2 નંબરની વાત છે કે બધાના ઘરમાં હોય, પણ આ તો આપણને ખબર પડે કે આપણા ભાગે એટલી જમીન છે. ન હોત તો એમનામ જીવતા જતા ને. ના હોત ને તો પછતાવો ના થાત કે ઘરમાં આવા લોકો પણ છે. પણ અત્યારમાં જ્યારે કંઈ નથી ને ત્યારે લાગે છે કે ખરેખર આવા લોકોએ આપણી સાથે રહીને કેવી ગદ્દારી કરી છે અને પીઠ પાછળ છૂરો ભોગ્યો કહેવાય. જો મેં નક્કી કર્યું છે કે હવે આ લોકો સીધી રીતે તો નહીં જ માને. આપણે હેરાન કરવા પડશે આ લોકોને. હેરાન કરવા પડશે એટલે એમ કે મેં 2-3 વખત તો ચેતવણી આપી છે. મને લાગે છે કે આનો કોઈ અસર એ લોકો ઉપર થઈ નથી. પપ્પા પણ કહેતા હતા કે મોટાબા અહીંયા આવ્યા હતા ને એમને ધમકી આપીને ગયા છે કે તમારાથી થાય એ કરી લેજો પણ અમે લોકો તમને જમીન નહીં આપીએ. એટલે હવે આપણે લડવું પડશે. તો તમે સમજ્યા દેવા કે આનો મતલબ શું થયો? મતલબ? પપ્પા સાચા છે તો જ આવીને કહીને ગયા હોય ને. હા, એટલા માટે જ ઘરે આવીને ધમકીઓ આપવી પડે છે કે તમે આ બધું બંધ કરી દેજો, તમે આમ કરજો, તેમ કરજો. પણ પપ્પાને હું ક્યારેય પણ આવી રીતે નમવાતો નહીં જ દઉં. તું એક કામ કર દામિની, આવતીકાલે તું એ લોકોના ઘરે જા. કાલે શું કામ? કહેતા હોય તો હું તો અત્યારે જ જતી રહું, પણ ત્યાં જઈને કરવાનું શું છે? કરવાનું એક જ કામ છે, મીરા ભાભીની સાથે ઝઘડો. તું જેવો ઝઘડો શરૂ કરીશ ને એટલે તરત જ અશોક મારી પાસે આવશે. અશોક મારી પાસે આવે પછી એને હું મારી ભાષામાં સમજાવીશ. અને ભાભીએ ઝઘડો ન કર્યો તો એને ઉકસાવજે, એવા શબ્દો કહેજે કે જેથી કરીને ઝઘડો કરે. જો એ લોકોએ અન્યાય કર્યો છે છતાં પણ નમવા તૈયાર નથી તો પછી આપણે શું કામને સાચા હોવા છતાં આ બધું ખોટું સહન કરી લઈએ? દેવાંગ, કાયદેસર જોવા જઈએ ને તો એ જે 80 વીઘા જમીન છે એ બધી એમના નામે છે. હવે આપણે એમના ઉપર કેસ કરીશું તો પણ મને નથી લાગતું કે કોર્ટમાં છે ને આપણી સમક્ષ કોઈ આપણા પ્રત્યે જવાબ આવે. આને કહેવાય એક્ટ ઓફ ફ્રોડ. આ એક્ટ ઓફ ફ્રોડના ગુનાની હેઠળ એ લોકોની સામે કાર્યવાહી કરાવી શકે. સાઈન છે ને પેપર પર, તમે જ તો કહો છો. હા, તો એ નશો કરાવીને લેવામાં આવી હતી, ભોળવીને લેવામાં આવી હતી, કોઈ વ્યક્તિના દબાણમાં આવીને પપ્પાએ સાઈન કરી હતી. આવું પણ સાબિત કરાવી શકે. એ સમયે જે વકીલ હતો એ વકીલને બોલાવીશું ને કહીશું કે વકીલને
મોટા પપ્પાએ પૈસા ખવડાવ્યા હતા અને પૈસા ખવડાવ્યા એના આધારે વકીલે પણ ખોટા કાગળ બનાવ્યા હતા. પછી જ્યારે વકીલ આપણા પક્ષમાં હશે ત્યારે તો કોર્ટમાં આ બધી બાબતોને સાબિત કરી શકીશું ને. બિલકુલ, કેમ નહીં. અને એમ પણ આ પોલીસવાળા હોય, કોર્ટ હોય, એ લોકો તો સાબિતીને જ માને છે ને. હા, જો એના માટે થઈને આપણે પહેલાં તો અશોકને ઉકસાવવો પડશે. જેવો ઉકસે અને કંઈક હાથાપાઈ કરવા તૈયાર થઈ જાય ને પછી આપણે સબૂત ભેગા કરીશું. મતલબ કે એવું સબૂત કે જેના આધારે એ વાત સાબિત થાય કે જમીનના માટે થઈને ઝઘડો આપણે નહીં, એ લોકો આપણી સાથે કરી રહ્યા છે. અને આ સબૂત આપણે કોર્ટમાં રજૂ કરીશું. કહીશું કે જમીન તો લઈ લીધી છે અને ઉપરથી જે જમીન અમારા નામે છે ને એ જમીન કઢાવવા માટે થઈને આ લોકો દબાણ કરી રહ્યા છે. ઠીક છે, તમે જેમ કહો ને હું એમ જ કરીશ. ભાભી! અરે દામિની, તું આવ, અંદર બેસીએ. ના ના, અહીંયા બરાબર છું. ટીવી ક્યાં ગયું? નવું લેવાનું હશે ને, નહીં? હા, અશોક કહેતા હતા કે 2 વખત તો રિપેર કરાવ્યું છે છતાં પણ ચાલતું નહોતું, એટલે હવે નવું જ લેવાનું છે. લેવું જ જોઈએ. હા, હું તો કહું છું કે આ ઘર છે ને પાડીને એકવાર પાછું નવું કરાવી લો. કારણ કે હરામના રૂપિયા તમારી પાસે બહુ છે કે નહીં? બીજાના ભાગની જમીનને પચાવી પાડી છે તો એટલી બધી જમીનને શું કરશો? 1 મિનિટ, હરામના રૂપિયા એટલે? હા. અને બીજાના ભાગની જમીન એટલે તું કહેવા શું માંગે છે? એ જ કે જે તમારી પાસે એક્સ્ટ્રા જમીન છે એ અમારા લોકોની છે અને તમે લોકોએ પચાવી પાડી છે. દામિની, જ્યારે આ જમીનના ભાગલા પડ્યા ને ત્યારે આપણે બંનેમાંથી કોઈ અહીંયા હતા જ નહીં, તો આપણને શું ખબર કે આમાં કોણ સાચું અને કોણ ખોટું? એ જ તો વાત છે ને કે હતા નહીં. હોત ને તો તમને લોકોને આવું ન કરવા દેત. જો દામિની, તું ઝઘડો કરવા આવી હોય ને તો હું ઝઘડવાના મૂડમાં બિલકુલ નથી. શાંતિથી બેસવું હોય તો ઠીક છે, નહીંતર તું જઈ શકે છે. મને કોઈ ઝઘડો કરવાનો શોખ નથી, પણ કહેવાય છે ને કે પોતાના હક માટે બોલવું પડે ને તો બોલી લેવાનું, હથિયાર ઉઠાવવા પડે ને તો ઉઠાવી લેવાના. તને વાતની ખબર નથી? તારા સસરાએ જે કર્યું એ તું ભૂલી ગઈ? શું કર્યું મારા સસરાએ? કંઈ નથી કર્યું. બિચારા ભોળા હતા ને એટલે તમે લોકો જેમ કહેતા ને એમ કરતા જતા. આ મોટા પપ્પાએ જેમ કીધું એમ કર્યું અને હવે પછતાવાનો વારો આવે છે. અને તમને લોકોને શરમ આવી જોઈએ. આ ભાઈઓના ભાગનું લઈને ક્યાં જશો? ભોળા, એટલા ભોળા કે લાખો રૂપિયા જુગારમાં હારી જાય તો એમને ખબર ન પડે? વાવ! હવે નવી કહાની નહીં. જુઓ, અમારા ઘર વિશે છે ને કંઈ બોલવાની જરૂર નથી. આ જુગારની વાત કરતા હોય ને તો પહેલાં તમારું કરો કે તમારા ઘરમાં કેવા છે. બીજાની જમીનોને પચાવી પાડે છે, ખોટા હરામના પૈસા ઘરમાં લાવે છે, પછી તો ટીવી લઈએ જ ને. નવી નવી વસ્તુઓ લેવી છે નકરી. કેટલી બળતરા છે તમને લોકોને. અરે ભાઈઓ છો, જરા સાથે ઊભા હોય તો સારા લાગો ને એવું વર્તન કરો, પણ તમે તો ઝેર જેવા લાગો છો મને હવે. અને તમે પણ છે ને ભાઈઓ કહેવાને લાયક નથી. તો શું કામ આવી અહીંયા? બાંધવા માટે. બીજું કંઈ સાંભળવું છે? તમને વોર્ન કરવા આવી છું કે તમારે છે ને તમારા પતિને જે ભાષામાં સમજાવવું હોય ને એ ભાષામાં સમજાવી દેજો. કહી દેજો એમને કે અમારા ભાગનું જે છે ને અમે લઈને જ રહીશું. બરાબર, તું કે એટલું કરવાનું છે મારે? નથી કેવું મારા પતિને કંઈ. જે થાય એ કરી લેજે, જા. તો ઠીક છે, જે થશે ને એ તમારાથી જોવાશે નહીં. તને શું લાગે છે તું આ 2 શબ્દો બોલીને મને ડરાવી દઈશ? જે સાચું છે ને તો છેલ્લે ઊભું જ રહેવાનું છે. કાકા જુગાર રમતા હતા, એમાં જમીન હારી ગયા છે, એમાં અમારો શું વાંક છે? એવું તો હું એ કહી શકું ને કે અમારા પપ્પાજીએ એવું કાંઈ નથી કર્યું. ભાગ બધો તમારા લોકોનો છે. મોટા પપ્પાએ જ બધું કર્યું છે. મોટા પપ્પાએ ફ્રોડ કર્યું છે અને આ વાત છે ને અમે કોર્ટમાં સાબિત કરીને રહીશું. હા તો ઠીક છે ને, કોર્ટમાં સાબિત થાય ત્યારે જોયું જશે. અત્યારે શું કામ ભાસે છે તું? ભસવું પડે ને, કારણ કે કૂતરા પણ સામે છે ને ઓછા નથી. એનો મતલબ કે તું પણ કૂતરી જ થઈ ને? પોતાની જાતને આની નીચે શું કામ બનાવે છે? જો શાંતિથી વાત કરવા જેવી હોય ત્યારે ઘરે આવવાનું, બેસવાનું, વાત કરવાની. બાકી આવા ભવાડા કરવા માટે મારા ઘરે નહીં આવવાનું. ભવાડાની શરૂઆત તો તમે લોકોએ કરી છે એટલે જ તો આવવું પડ્યું ને મારે અહીંયા. બાકી મને કઈ શોખ છે કે આવા હરામી લોકોના ઘરે આવું? બોલવામાં ધ્યાન રાખ થોડું. અમે હરામી નહીં, તમે હરામી છો. પોતાનો સસરો આટલો જુગાર રમી ગયો છે ને પાછી ઊંચી ઊંચી કરતી ફરે છે. કોઈ કાંઈ કર્યું નથી. અને તમે તમારા સસરે શું કર્યું હતું? તમારા સસરે પણ ચીટિંગ જ કર્યું ને, તો પણ નમતું તો મૂકતા જ નથી કે હા ભાઈ એ વખતે આવું થયું હતું તો અમે માનીએ છીએ કે મારા સસરે ચીટિંગ કરી હતી, પણ પછી શરમ આવી જોઈએ ને. એમણે તો જે કર્યું એ કર્યું, પણ તમે તમારા ભાઈનું વિચારતા નથી. એટલું ન થાય કે મારો દેર બિચારો મહેનત કરે છે તો એના ભાગનું જે છે એમ આપી દઈએ એમ. અચ્છા, મહેનત કરે છે? શું મહેનત કરીને તૂટી પડે છે એ કહીશ મને? જમીન તો ગામડે એમનેમ પડી છે તમારા ભાગની. તો તમે લોકો ક્યાં ખેડવા જાઓ છો? અહીંયા પણ એસીમાં બેસીને આરામ જ જોઈએ છે ને બધાને. અમે જે કરતા હોય એ કરીએ, પણ તું શું કામ સલાહ આપે છે એ કહીશ મને? સલાહ નથી આપતી, કેવા આવી છું. એટલી વાતમાં સમજી જાઓ ને તો વધારે સારું. સલાહ આપવાનો મને કોઈ શોખ નથી. દરવાજો ખુલ્લો છે, જવું હોય તો જા. ઠીક છે, જાઉં છું.
અત્યારે તો ખાલી વાત કરીને જવા દઉં છું, પણ મારી વાતને યાદ રાખજો. એક દિવસ છે ને બહુ પછતાવાનો વારો આવશે. નાટક કરતા. મોટા ભાઈ આવે ને પહેલા સબૂતનું કંઈક કરવું પડશે. જે પ્રમાણે પ્લાન બનાવ્યો છે એ પ્રમાણે વિડીયો થઈ શકે. ફોનને ચાલુ કરીને અહીંયા મૂકું. હવે જે લડાઈ ઝઘડો થશે ને બધું જ રેકોર્ડ થશે. પછી જો પહેલા તને કેવી રીતે આટામાં લઉં છું. હોશિયારી મારે છે ને દર વખતે. આ તારી હોશિયારી કેવી રીતે કાઢું છું. બોલ, હું બોલાયો? મને મારી જમીનનો ભાગ જોઈએ છે. મને મારો ભાગ આપી દો. લઈ એટલે લઈ લે. લઈ લે એટલે ના ના, તમને કોઈ ફરક નથી પડતો. આવી રીતે હરામનું તમારા પેટમાં નાખો છો. હું તો કહું છું 7 જન્મે ક્યારેય સુખી નહીં થાવ. હરામનું તો તમે માંગો છો, અમે હરામનું લીધું નથી. મારા પપ્પાની અંદર એવા હરામના સંસ્કાર નથી જેટલા મોટા પપ્પાની અંદર ભર્યા હતા. આમ પણ મોટા પપ્પા જીવ્યા નહીં ને એટલા માટે તો વધારે. ભગવાને એટલે જ એમને લઈ લીધા. નકરું ખોટું જ કર્યું હતું. એવું ન હોય. માણસની ઉંમર પૂરી થઈ જાય ને પછી ભગવાન એને બોલાવી જ લેશે. એટલે સારા માણસની છે ને જેમ અહીંયા જરૂર છે ને એમ ન્યાય જરૂર છે, સમજો? હવે આ બધી વાતો મને નહીં સમજાવો ને. તમે એક કામ કરો, મને જેને મારી જમીનની પડી છે અને મારી જમીનની જરૂરિયાત છે, મને મારી જમીન આપી દો ને. એટલા બધા બહુ સારા વ્યક્તિઓ છો અને બહુ સારી સારી વાતો પડી છે તો શિખામણ ના આપો, સહકાર આપો. આમાં અમારે 60 વીઘા જમીન છે અને તું કહેશો કે 80. તારું મગજ ક્યારે સારું થાય? હા, 80 વીઘા છે. બાને પૂછ્યું નથી લાગતું. હા, મને લાગે છે કે બાએ પણ અંદર ખાને આ જમીન પચાવી લીધી હશે. કારણ કે આ જેનો પતિ આવો હોય એની બાયડી થોડી સારી હોવાની છે. બસ કર. કેમ બસ કરું? આ તારી માં અને તારો બાપ 2 જમીન પચાવી છે અને ત્રીજો નીકળ્યો તું. આ ગદ્દારનો દીકરો તો ગદ્દાર જ હોય, એનામાં કોઈ સારા ગુણ ના હોય. હા તો કાંઈ વાંધો નહીં, બરોબર. આ તો પસાવી છે અને દેવી નથી. જા, નથી લીધી એમ કીધું તોય સમજવા તૈયાર જ નથી. સાચી વાત બહાર આવી ગઈ ને કે પચાવી જ છે અને નથી દેવી. ખબર જ હતી મને કે આવી રીતના તમે છે ને અમારા હકનું લઈને બેઠા છો. પણ ચિંતા ના કરો, હું તમને આમાંથી એક પણ ટુકડો લઈને જવા નહીં દઉં. કેમ? હા, હાથ ઉપાડજો. હે, હાથ ઉપાડજો મારા ઉપર. મારી જમીન છે, મારા બાપે તમારા નામે કરી છે. ભૂલ હતી મારા બાપાની કે મારા બાપા એ સમયે બધાની વચ્ચે જાહેરમાં સાઈન કરી આપી. પણ એ ભૂલને હવે હું સુધારીશ. મારો કાટલો પકડ્યો છે ને તે, હે મોટા, મારો કાટલો પકડ્યો છે ને, આનું પરિણામ ભોગવવા પણ તૈયાર રહે છે. હલકટ સાલા 2 કોડી નાવ. મારી જમીન મારા બાપાની પાસેથી છીનવીને મારી સામે તું તા કરે છે. તે મારી ઉપર હાથ ઉપાડ્યો છે, ધ્યાન રાખજે તું. ટાટિયો ભાંગી નાખીશ તારો. હાથ જ ઉપાડ્યો છે પણ હવે છે ને મર્ડર પણ કરીશ. બસ આ હરામી પણાના જેનામાં વિચાર હોય ને એનામાં નકરો છે ને બાંધવાનું જ પૂછે. મને કોઈ ફરક નથી પડતો. ભાંગી નાખી વાળો. કારણ કે મારે જે સબૂત જોઈતું હતું ને, સબૂત મને મળી ગયું છે. આ વિડીયોની અંદર શું કર્યું તે? જે કંઈ પણ હું ખોટું બોલ્યો હતો ને એ વિડીયો કટ કરી નાખીશ. મારે તો માત્ર એટલા જ વોઇસની જરૂર છે અને એટલા જ પ્રૂફની જરૂરિયાત છે કે જમીન અમારી પાસે છે, લીધી છે આ અને ખોટું નથી કહેવાય. મોબાઈલ આપી દે. ખોટું કે ભાઈ? તો કેમ? વર્ષો પહેલા તે તારા બાપાએ અને તારી માએ જે મારી સાથે કર્યું એને સાચું કે ભાઈ? મારી જમીન છે અને જમીનમાં ઉગનારો એક દાણો એના ઉપર મારો હક છે. તારો કે તારી માનો નહીં. દબાવીને બેઠા છો તે. હવે કોર્ટમાં જઈશ અને કોર્ટમાં જઈને કાયદેસરનો કેસ કરીશ.
પછી જોઉં છું. હા, બહુ વધારે તમરી છે ને તારી. આ તમરી ના કાઢું ને તો મારો નામ પણ દેવલો દાઢીવાળો નહીં. યાદ રાખજે. કાંઈ વાંધો નહીં, પણ મારે ભલે દાઢી ન હોય, પણ હાસું હું છે ને એ હું સામે લાવીને રહીશ. મારી હારે ઈ ઝઘડો કરવા માંગે છે એમ. પણ શું થયું મને કે? અને આટલો બધો આમ તપીને હું કામ આવે છે? શાંતિથી વાત નથી કરી શકતો તું? અરે દેવાંગ, એ કહે છે કે અમારા ભાગની જમીન અમને આપી દો. આ જ વસ્તુ તું ધીમેથી બોલી શકે ને, ઘાટા નહીં પાડ. ઘાટા ન પાડ બા, પણ હાસું હોય એ તો કેટલાય વખત સાચું હોય એ તો કેવું જ પડે. બોલ. હું લેવા આવ્યા છો. તું જાજુ ન બોલતો, હું છું ને, હું બધી વાત કરું છું. ખોટું મગજ નથી તપાવવાનું. એકદમ સાચી વાત છે મોટા બાની. હું હાચી વાત. તમે કદાચ બોલશો ને આવી રીતના સબૂત આવી જશે અમારી પાસે જો તો હારી જશો કેસ. શેના સાબિતી છે ને શું છે મને કે? તમારા દીકરાએ આ વાતની કબૂલાત કરી છે મારી સામે અને વિડીયો પ્રૂફ છે મારી પાસે કે તમે લોકોએ જમીનને પચાવી પાડી છે. હકીકતમાં જે જમીન અમારા ભાગની હતી ને એને ખોટી રીતે સાઈન કરાવીને મોટા પપ્પાએ તમારા નામે કરાવી છે. આ તમે બધું તો એક બા એ હસે છે. તમે તો કાક બોલો. અરે મારે તો બોલવાનું છે, હું બોલ્યો ને. જે જમીન છે અમારી આપી દો, હાલો બસ બોલ્યો. હું તો કરવાનો છો. બસ દેવાંગ, આ જે પણ કઈ બોલ્યો હશે ને એ ગુસ્સામાં બોલ્યો હશે. અને હકીકત ગુસ્સામાં જે પણ માણસ બોલે એ સત્ય બોલે. એ નશામાં સાચું બોલે, ગુસ્સામાં સાચું કોઈ ન બોલે. મમ્મી, આવી બધી વાતો આપણે પણ આપણા વકીલને કરી જ છે ને. કહ્યું જ છે ને કે જે તે સમયે સાઈન કરાવવામાં આવી હતી ત્યારે મારા પપ્પાને નશો કરાવવામાં આવ્યો હતો અને બઢાવી ચડાવીને અલગ અલગ પ્રકારની વાતો સમજાવવામાં આવી હતી, જેથી કરીને વકીલે કહ્યું છે કે એક્ટ ઓફ ફ્રોડના નામે તમારા ઉપર કેસ થઈ શકે. અરે ભાભી, તમે આવું બધું હું કામ કરવા આવો છો? અરે તમને ખબર છે મારા મોટા ભાઈનો આત્મા કેટલો દુભાવ છે, અમને એ બિચારા દુઃખી થાય એટલે હું એમ કહું છું કે અમે જે માગવી તમે આપી દો. અને મોટા ભાઈને અને કોર્ટમાં લઈ જાય આપણો પરિવાર, એ કોર્ટના પગથિયા સડે. કાકા, તમે હવે પાછા વળી જાવ ને. તમે આમ હરામની જમીન માંગો છો તો એ કઈ સારું કહેવાય? અશોક, તારા કાકા સામે વાત કરે છે અને હરામની જમીન કોણ માંગે છે? હા, અમે અમારા હકની માંગીએ છીએ. બોલો ને. હા, કાયદેસરનો હક છે અમારો, સમજ્યા? એમના પટાવીને અમારી એને સાઈન કરી દીધી અમારી, અને પછી તમારી જમીન લઈ ગઈ એટલે મને તો એમ જો તોય હું કેવો હારો છું. મોટા ભાઈનું મને કેટલો આત્મા બળે છે ખબર? જો મોટા ભાઈને બિચારાને દુઃખ થાય એવું હજી મને બળે છે. પણ એ સમયે જ્યારે તમે બધા માનો નાના હતા ત્યારે મારી પાસે ફોલાઈ પટાવીને સાઈન કરી દીધી, એના જરીકે મન નહોતું ભણું, સમજ્યા? હે નરેશભાઈ, સાચું કહેજો, તમે એટલા બધા નાના હતા કે ફોલાવીને સાઈન કરાવી અને તમે એટલા ભોળા છો? હા, એટલે દેખાય જ છે. અરે મારા પપ્પા મોટા પપ્પાની વાતમાં આવી ગયા હતા. ચોખ્ખી વાત છે. પણ એમ હે નહીં. દેવાંગ, તું તો એ વખતે હતો નહીં, તને આ બધી કેવી રીતે ખબર પડી? મારા પપ્પાએ વાત કરી. મારા પપ્પા તો અહીંયા હતા ને. હા, હા, પપ્પાએ વાત કરી. તમે એમ કહો છો ભાભી કે તમે એટલા બધા નાના હતા. હવે હું જો અત્યારે મારો મોટો ભાઈ એમ કહે ને કે આયા સાઈન કરી દે તો આમ જો આંખો બંધ કરીને સાઈન કરી દઉં, એટલો મને એની પર વિશ્વાસ હતો. સરસ સરસ. એ જ હવે વિશ્વાસ હવે હજી કઈ કેવું છે? તમારે જેટલું બોલવું એટલું બોલી લ્યો, પછી હું તમને બધી સાચી વાત કરું. ચાલો બોલો. આ તો બોલવું જ છે અને બોલવા માટે ને સંભળાવવા માટે જ આવ્યા છીએ કે આ મારા પપ્પાએ મૂકેલા વિશ્વાસનો વિશ્વાસઘાત કર્યો છે મોટા પપ્પાએ. અને હું તો કહું છું કે મર્યા પછી પણ કોઈ પણ વ્યક્તિને ક્યારેય સદગતિ નસીબ થાય જ નહીં કે જે વ્યક્તિ પોતાના ભાઈની સાથે ખોટું કરે છે. અને બરાબર. આટલું બધું ખોટું કર્યું છે તે બરાબર કરો છો બા? હા હે? હા, હવે તું એક અક્ષર નહીં બોલતો, તમે પણ કોઈ એક અક્ષર નહીં બોલતા. અને એમાં જો હું જે કહું છું એમાં હું ખોટી પડું અથવા નરેશભાઈ એમ કહે કે હા ભાભી તમે અહીંયા ખોટા છો, તો હું આજે વચન આપું છું કે અમારી જમીન પણ હું તમારા નામે અત્યારે ને અત્યારે લખી દઈશ. તું ચૂપ રહેજે, કાંઈ ન બોલતો, મારા સમજે તને. અને એમાં જો ખોટા સાબિત થયા તમે બધી જમીન અત્યારે ને અત્યારે હું સાઈન કરી દઈશ, એ મારું વચન છે. આ મોટાબાનું વચન છે અને નરેશભાઈ આ ભાભીનું વચન છે કે હું સાઈન કરી દઈશ. સાંભળો, આપણી પાસે 120 વીઘા જમીન હતી, 2 દીકરાઓ,
અને મારા સસરા. ક્યારેય જમીનના ભાગ પાડવાની વાત નહોતી થઈ, એટલા માટે કે આખો પરિવાર એક સાથે રહેતો હતો. ગામમાં અમારું નામ હતું કે જુઓ, આ દુર્લભભાઈનો પરિવાર છે, કેવો સરસ, 2 દીકરા, 2 વહુઓ અને હજી બધાય ભેગા છે. પણ પછી આ તારા પપ્પાને ધીમે ધીમે સંગત એવી લાગી ગઈ કે અમારા બધાયની જાણ વગર એ જુગારની લતે ચડ્યા. ધીમે ધીમે જુગાર રમતા ગયા, પૈસા હારતા ગયા, જુગાર રમતા ગયા, પૈસા હારતા ગયા અને એમાં ને એમાં કેટલું મોટું દેવું કરી ચૂક્યા. અને તોય અમને તો ખબર ના પડત. પણ જ્યારે એ લોકોની ધીરજ ખૂટી ગઈ ને તો અમારા આંગણે પૈસા માગવા આવવા માંડ્યા. સવાર બપોર સાંજ પૈસા માગવા આવતા હતા. પછી એના પપ્પાએ વિચાર કર્યો કે ગામમાં આપણું નામ છે, આપણા પરિવારનું નામ છે અને લેણિયાત આપણા ઉંમરે આવે, કોઈ દિવસ કોઈ 1 રૂપિયો માગવા આવ્યું નથી અને આ હાલત. અને એ વખતે એમણે વિચાર કર્યો કે હવે ગમે તે થાય, 2 ભાઈઓની જમીનના ભાગ પાડી દઉં એટલે એની જમીનના ભાગના પૈસા એ લેણામાં ચૂકવાઈ જાય અને બસ 2 ભાઈઓની જમીન વેચાય. 2 ભાઈઓની જમીનના ભાગ પડી ગયા. 60 વીઘા આવી અને એમાં નરેશભાઈની 20 વીઘા જમીન વેચીને જેટલા પૈસા આવ્યા એ બધા લેણિયાતને આપી દીધા. લેણામાંથી તો ચૂકતે થઈ ગયા, પણ જીવ બળતો હતો કે આપણી પોતાની જમીન, જે આપણી માં કહેવાય, એ જમીન આજે ભાગ પડીને વેચાઈ ગઈ. અને આના પપ્પાને જીવ બહુ બળતો હતો. એણે મહેનત મજૂરી કરીને એટલા જ પૈસા પાછા ઊભા કર્યા અને જે ભાઈને 20 વીઘા જમીન વેચી હતી એ 20 વીઘા જમીન અમે પાછી લઈ લીધી. એ 20 વીઘા જમીન આજે અમારી પાસે છે. આમાં ગમે એટલું તું હશે, મોટા ભાગ, તમે સાબિત શું કરવા માંગો છો કે તમે કંઈ પણ ખોટું બોલશો ને તમારી વાતને હું સાચી માની લઈશ? એકનો એક દીકરો છે, એને તો હું ખોવા નહીં માગું ને. એના સમ ખાઉં છું કે મારો એક શબ્દ પથ્થર પર લકીર છે. અને હવે જો તું અને તારા પપ્પા સાચા હોય કે તારા પપ્પાને કે તારા સમ ખાય કે હું ખોટી છું, હમણાં હું જમીન બધી લખી દઈશ. હા, તો મારા પપ્પા મારા સમ ખાશે જ ને. મારા પપ્પાએ કંઈ ખોટું નથી કર્યું. ચીટિંગ તમે લોકોએ કરી છે, તો પછી પપ્પા સમ ખાઓ મારા, અને મારા સમ ખાઈને આ વાતને સાચી સાબિત કરી દો કે જેથી કરીને આપણા નામે બધી જમીન થઈ જાય. સમ ખાઓ મારા. ખોટા હમ ખાઈ લઉં, જમીન તો 50 વીઘા આવી જાય અને ખોટા હમ ખાય કે દીકરા કાંઈ મરી ન જાય. પપ્પા શું વિચાર કરો છો? અરે હા, આ બધું છે ને એ બોલ્યા ને એ બધું ખોટું છે. હું છે ને મારા દીકરા 1 મિનિટ શું થયું? બસ કરો હવે. તમે 20 વીઘાના ટુકડા માટે થઈને પોતાના દીકરાના ખોટા સમ ખાવા ઊભા છો? સમ હમ ન લાગે. બસ કરો હવે. મમ્મી, હવે તમારી એક પણ વાત હું નહીં સાંભળું અને કોઈ પણ વાતથી સહમત નહીં થાવ. મમ્મી, તમે પોતાના એકના એક દીકરા પોતાના દીકરાના સમ ખાવ છો. મમ્મી શું છે આ વાત? તમે આવી રીતના કેમ પપ્પાને રોકો છો? દેવાંગ, તારા પપ્પા અત્યાર સુધી જે પણ કરતા હતા અને કહેતા હતા ને તને, એ સદંતરે બધું જ ખોટું છે. અને આ મોટા ભાભી જે પણ અત્યારે કીધું ને એ બધું સાચું છે. તારા પપ્પા પહેલેથી જુગાર રમતા હતા ને એમાં હારી ગયા અને એ રૂપિયા ચૂકવવા મોટા ભાભી અને મોટા ભાઈએ પ્રયત્નો કર્યા અને ચૂકવી દીધા. અને એટલા માટે 20 વીઘા અમને ઓછી ફાળવી હતી જમીન. આ વાત સાચી છે. હવે તો સાચું બોલો. પપ્પા આવું કેવી રીતે કરી શકો તમે? તમારા પોતાના દીકરાને પોતાના લોકોની વિરુદ્ધ ચડાવ્યો. મારા એ લોકો કે જે લોકો ક્યારેય પણ મારા માટે પારકા બની નથી રહ્યા. હંમેશા એણે મને અને મારી માં કરતાં વિશેષ પ્રેમ આપ્યો છે. હવે મારા મોટા
મારા સગા ભાઈની જેમ મને રાખતા મારા મોટા ભાઈ એ લોકોની સામે પપ્પા તમારા કહેવા ઉપર હું એનો જીવ લેવા ઉપર તુલી આવી. ખોટા સબૂત ઊભા કરી નાખ્યા કે જેથી કરીને આપણે લોકો જીતીએ. પણ બેટા એ બધું હું તારી હાટું કરતો હતો. હું કેમ આ બધું ગળા બાંધીને લઈ જવાનો હતો? આ જમીન વધારે આવે તો તારા ભાગમાં આવે એટલે હું તારા હાટું કરતો હતો. નથી જોઈતી મારે ના હકની કોઈ જમીન. આવી જમીનને લઈને હું શું કરીશ કે જ્યાં મારા પોતાના વ્યક્તિઓના આંતરડા કકડાવીને આ જમીન મેળવી હોય? મારે જમીન નથી જોઈતી. અને કંઈ નથી જોઈતું પપ્પા. મેં બહુ મોટું પાપ કર્યું છે. બહુ મોટું પાપ થઈ ગયું છે. અને હવે હું પણ દેવાંગ સાથે છું. જે માણસ પોતાના દીકરાના ખોટા સમ ખાઈ શકે એ માણસ ભવિષ્યમાં ગમે તે કરી શકે છે. બસ હિરલ, મોટા ભાભી, ગેરસમજ, તારી ગેરસમજ હતી ને નરેશભાઈની લાલચ હતી એના દીકરા માટે. પણ બેટા એક વાત કહું, નરેશભાઈ તમને પણ જમીનના ભાગલા પડે, પૈસાના ભાગલા પડે, અરે મિલકતના ભાગલા પડે, પણ સંબંધના ભાગલા ક્યારેય ન પડવા જોઈએ. પરિવાર તો એક માળા જેવો છે, એક માળામાં ગૂંથાયેલા મોતી જેવો છે. એ મોતી વિખરાઈ જાય ને આખો પરિવાર વિખરાઈ જાય. નરેશભાઈ, આખો પરિવાર વિખરાઈ જાય. મોટા ભાભી, ભૂલ થઈ ગઈ છે અમારી. માફ કરી દો ને અમને લોકોને. મોટા ભાભી, પ્લીઝ અમને માફ કરી દો. બસ, માફી તો એની મગાય. માફી ત્યારે મગાય જ્યારે તમે કોઈ ગુનો કર્યો હોય. તમે લોકો તો ગેરસમજના કોકડામાં અટવાયેલા હતા. બસ આજે કોકડું ઉકેલાઈ ગયું ને, પાછું બધું શાંત થઈ ગયું. હવે મને કોઈ રંજ નથી. ગુનો તો મેં કર્યો છે ને, તો હું તો માફી માંગવાનો હકદાર છું ને. નરેશભાઈ, મને માફ કરી દો. દેર તો દીકરો કહેવાય. દીકરો કોઈ દિવસ માફી માગે? ના ના, બસ તમારા મગજમાં જે લાલચ હતી ને એ ભૂત નીકળી ગયું. તમે હવે ચોખ્ખા છો. હવે આપણો પરિવાર ક્યારેય ન તૂટે, ક્યારેય નોખો ન થાય એવા પ્રયત્ન કરજો. અને આપણી પાછી બધી જમીન 120 વીઘા જમીન આપણી સાથે થઈ જશે. કોઈ ભાગલા નહીં. બેવ ભાઈ મળીને એમાં પાછું વાવેતર કરો. સપનાના વાવેતર, સપનાના વાવેતર કરો.